નમસ્કાર મિત્રો, કેમ છો? હું ગાંધીનગરના કુડાસોન એરિયામાં સરદાર ચોક જોડે ઊભો છું, જે પ્રોમિનન્ટ હોટલ છે. એની એક્ઝેક્ટ સામે તમે જોશો તો એક મોટો ડોમ લાગેલો છે, જ્યાં રાખી મેળો આયોજન કરવામાં આવ્યું છે 2026માં. જેનો કન્સેપ્ટ છે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને વિકાસ ભી તો વિરાસત ભી. એવું એક કન્સેપ્ટ લઈને ગુજરાત સરકાર દ્વારા કાર્ય પાડવામાં આવ્યું છે. તો તમને અહીંયા કને અલગ અલગ વસ્તુઓ મળી હશે, અલગ અલગ હાથેથી બનાવેલી વસ્તુ બધી તમને મળી હશે. તો ચલો હું તમને અંદર લઈ જાઉં છું, તો તમે મારી સાથે જોડાયા રહો. તમને અલગ અલગ વસ્તુ દેખાડીશ અને એમાં તમને જો પસંદ આવે તો તમે જરૂર અહીંયા કને વિઝિટ કરજો, જેનાથી આ લોકોને બી ફાયદો થાય અને આપણે ઘરની અંદર સ્વદેશી વસ્તુ અપનાવીએ. તો ચલો હું તમને અંદર લઈ જાઉં. તો આ છે પ્રોમિનન્ટ હોટલ. એની સામે તમે જોઈ શકો છો મોટો ડોમ રાખેલો છે, જેના અંદર રાખી મેળો આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સરસ પાર્કિંગની વ્યવસ્થા બી રાખેલી છે અને સિક્યુરિટી બી સારી છે. તમે જેવા થોડાક આગળ જશો એટલે તમને ગણપતિ બાપાના દર્શન થશે. જય ગણપતિ બાપા. દર્શન કર્યા પછી જમણી અને ડાબી બાજુ તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ લાગેલા છે. અહીંયા તમને હોમમેડ ચોકલેટ, રાખી, લેડીઝ માટે અલગ અલગ વેરાયટીની વસ્તુઓ બધી મળી જશે, જેમ કે તમને કુર્તી, સાડી, ડ્રેસ અને ચણિયા બી અહીંયા કને અવેલેબલ છે. જો તમે નવરાત્રિની તૈયારી કરી રહ્યા છો તો અહીંયા નવરાત્રિના બી સારા ઓપ્શન એવા મળી જશે. અહીંયા જેમીની હોમમેડ ચોકલેટ જે સ્ટોલમાં અવેલેબલ હતી, એમનો એને ટેસ્ટ બી લીધો અને અહીંયા જોઈ શકો છો અલગ અલગ વેરાયટીની રાખડી બી છે અને ભગવાનના વાઘા બી અવેલેબલ છે. સ્ટોલની વ્યવસ્થા ખૂબ જ સારી કરેલી છે અને તમે આજુબાજુ જોશો તો એકદમ સ્વસ્થ જગ્યાઓ છે. અહીંયા રાખડીના અલગ અલગ ઓપ્શન બી તમને મળી જશે, નાના મોટા બધા માટે અહીંયા સારી એવી ઓપ્શન તમને અહીંયા અવેલેબલ છે. તો તમે આજુબાજુ બધા પાડોશીને જણાવી શકો છો, તમારી માસીઓ, ફઈઓ, મામીઓ, બહેનો, ભાભીઓ બધાને તમે મેસેજ કરીને અહીંયા જણાવી શકો છો. ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું છે. તો આશા કરું છું તમે બી અહીંયા કને પધારશો અને કમેન્ટ કરશો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ બી ચેનલને કરશો, તો તમને આવી નવી અપડેટ મળતી રહે. તો આવા જ વ્લોગ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સૌને મારા રામ રામ.